સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. કાલે આપણે જોયું કે ભગવાનના દિવ્ય અવયવ શોભાનું અનુવર્ણન કર્યું. હવે દિવ્ય આભરણ આદિ શોભાનું અનુવર્ણન કરે છે. જડેલા વિવિધ વર્ણના માણેક્ય એટલે માણેક, મરકટ, મૌક્તિક, હીરાદી મણીઓને કરીને શોભાયમાન એવી સુવર્ણમય દિવ્ય કટી મેકડાથી શોભાયમાન કટીતટ જેમનો છે. એટલે હું પેલો કંડોળા પહેરે ને, મોતીના કંડોળા પહેલાના સમયમાં પહેરતા હતા એમ. મોતી હોય, હીરા હોય, માણેક હોય, બધું જડેલું હતું એમ એવું. એટલે એનાથી ભગવાનનો કટીતટ એટલે આ કમળનો વિસ્તાર જેમ કે શોભાયમાન થતો હતો. આશ્રિત જનોના મનને હરનારા અને ભક્તજનોના સંગમનમાં વર અતિશયને સૂચવનારા એવા ચટચટ ધ્વનિથી વિરાજમાન એવી જે રૂપામય પાદુકા, તેનાથી સમઅલંકૃત પાદકમળ જેના છે, જેમના એટલે કહેવાનો મતલબ ભગવાનની જેમ કે પાદુકા એટલે એમ કે પાદ કમળ એટલે પગ એમ. એટલે પગ કેવા હતા ભાઈ, ભગવાન આમ ચાલે એટલે પેલી પાદુકાનો અવાજ આવે ને, ચક 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 ચક. જેમના કર્ણમંડળમાં પ્રકાશમાન મકરાકાર દિવ્ય કુંડળ છે. મકર એટલે મગર આકાર, બરાબર. બે પ્રકારના આપણે ત્યાં કુંડળ બહુ ફેમસ છે, એક મકરાકાર અને બીજા એમ કે મત્સ્યાકાર, બરાબર. એટલે મયુર આકારના બી અહીંયા કોઈ ફેરી પહેરાવે છે, પણ એ બહુ મોટા લાગે. મત્સ્ય આકારના સૌથી નાના મસ્ત લાગે, નાની માછલી બનાવેલી હોય. મકર એટલે મગર. મકર રાશિ આવે ને 10મી, પેપર વાંચો છો કોઈ દિવસ? પેપરમાં મકર રાશિમાં સિમ્બોલ દોરેલો હોય મગરનો. જળચર રાશિ કહેવાય, પાણીની રાશિ. 40 વર્ષ પછી બુદ્ધિ આવે લોકોમાં. શનિ હોય ને એનો માલિક, એટલે 40 વર્ષ પછી મગજ બહુ ચાલે. 40 વર્ષ પછી જે લોકોને ફળ બધા સંપૂર્ણ મળે, ત્યાં સુધી બહુ મહેનત કરવી પડે. ચાલો. જેમના કર્ણમંડળમાં પ્રકાશમાન મકરાકાર દિવ્ય કુંડળ શોભાયમાન છે, દિવ્ય રત્નજડિત સુવર્ણમય બાજુ બંને ધારી રહેલા. રત્નોથી એમ કે શું એમ કે સુવર્ણમય એટલે સોનાના બાજુ બંને. ભગવાન બાજુબંધ પહેરતા હતા ને અહીંયા, તે બાજુબંધ કહેવાય. અહીંયા પહેરે બાજુબંધ કહેવાય, અહીંયા પહેરે તે કડા કહેવાય, બરાબર. એટલે આવી ગયો ને દિવ્ય વલય એટલે કળા આવી ગયા છે, કળા. અને વેદથી સમઅલંકૃત કાંચનમય સુંદર નુપુણના શબ્દથી સમઅલંકૃત છે. ચરણ કમળનું યુગર જેમનું એટલે શું છે? દિવ્ય વલય એટલે કળા બી હાથમાં પહેરે અને વેડથી સમઅલંકૃત એટલે પેલી વીંટીઓ પહેરે ને એને વેડ કહેવાય. બધી આંગળીઓમાં ભગવાન વીંટીઓ પહેરતા જ હોય, પગની હોય, હાથની હોય, બધી માની લેવાની તમારે, બધું ગણીને જ ચારવાનું. કાંચનમય સુંદર નુપુર એટલે પગની અંદર ઝાંઝર. કાંચનમય એટલે સોનાના. નુપુરના શબ્દથી એનો અવાજ આવે ને, ચાલે એટલે છમ 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 અવાજ આવે. ચરણ કમળનું યુગળ જેમનું શંખ સદ્રશ દિવ્ય કંઠમાં, શંખ જેવો ભગવાનનો કંઠ રાખેલું, જાડું એકદમ, બરાબર. શંખ કેવો આમ વચ્ચેથી ગોળ હોય ને આમ આજુબાજુથી સાંકળો હોય, વચ્ચેથી ગોળ હોય શંખ, બરાબર. આમ અહીંયાથી આમ અહીંયાથી આમ આમ પાતળી નથી આવે, આ ભાગ અહીંયા આમ જોડાયેલો બરાબર. એટલે ગરદન શું આ મસ્તક અને આ ખભો એનાથી જુદી પડે રીસની. શંખ જોયું હોય ને એમાં કહું આમ આગળનો ભાગ બી જુદો પડે, પાછળનો ભાગ બી જુદો પડે અને વચ્ચેનો ગોળ ભાગ બી જુદો પડે. એમાં 3 ભાગ આમ તમને અલગ અલગ દેખાય. આમ પાછળનો લાંબો ભાગ હોય તો વચ્ચેનો ગોળ હોય અને આમ આગળ આમ પેલું પોપચું આમ જો બહાર આવેલું હોય જરા, એ પ્રમાણે એમ શંખ સમાન આમ ગરદન એમ, બરાબર. ઘણાની તો ગરદન એવી હોય છૂટી જ નહીં પડતી હોય, સીધી જ ગરદન હોય. અહીંયાથી આમ સીધું જ હોય. ચાલો. ચંપા, મોગરા, ગુલાબ આદિના સુગંધી સુકુમાર પુષ્પોના આરોથી સમઅલંકૃત. આ બધા ફૂલોના નામ છે. ચંપા અને મોગરા ને આ બધા કેવા છે? સુગંધીમાન ફૂલ છે, એના હાર પહેરેલા છે. સુગંધી સુંદર પુષ્પોના તોરા કા લટકાવાય, કાનની અંદર તોરા લટકાવે. માળામય કર્ણપુર એટલે કાનમાં ગાલવાના ગુચ્છોથી વિરાજમાન. બધા ગુચ્છા મૂકેલા છે તે કાનમાં. મહાસુગંધમાં લુબ્ધ એવા ભ્રમરાઓના મધુર ગીત ગુંજારાવથી શોભાયમાન દિવ્ય પુષ્પમાળાઓને ધારી રહેલા. એટલે શું છે? ભમરાઓ મધુર ગીત ગાતા હોય એવા દિવ્ય પુષ્પમાળાઓને ધારી રહેલા. સમગ્ર મનને હરનારી સોનાની સોટી સુંદર કળતરમાં ધારી રહેલા. ભગવાન હાથમાં સોનાની સોટી લાગે છે, બરાબર. કેના માટે રાખે છે? આપણા માટે રાખે છે કે કોઈ બરાબર નહીં હોય ફટાક ચોટી પડે. ચળકતા કુંડળોએ કરીને પ્રકાશમાન કપોળ યુગળની શોભા એ સંપન્ન. કપોળ એટલે શું? કપા. મજા આવી ગઈ ને?
એટલે જ જાણી જોઈને આમાં વિચારો કર્યો. મેં તમને પ્રેર્યા કે ખોટું બોલો, છાંટો જરા, બરાબર. અમુક વખતે ઘણા માણસને તમારે પકડવો હોય ને, શિકાર કરાવવો હોય તો બકરી મૂકી દેવાની બહાર, એટલે શિકારી પ્રાણીથી ઓટોમેટિક જ આવી જાય, ચારો નાખવો પડે. એટલે મેં આમ જાણી જોઈને આમ કહ્યું, તમે કપોળ જ બોલો એટલે સીધું આ બોલી દેવું, શું કામ કહ્યું? મજા આવી ગઈ ને. કપોળ એટલે ગાલ થાય, આ કપાળ ને આ કપોળ બંનેમાં ફરક છે. ચાલો. વક્ર ભ્રકુટી યુગર, આ ભ્રકુટી ગઈ આમ વક્રાકાર, બરાબર, બંને છૂટી પડે એવી, વચ્ચે અહીંયા જગ્યા, અહીંયા આમ ભેગી, આમ અહીંયાથી આટલી બધી આ છૂટી પડે, પાછી અહીંયા બાજી થાય. ઘણા શું અહીંયા પણ જાડી જાડી આવે બધું, બરાબર. શોભાયમાન બિંબ એટલે પાકું ગિલોડું, સમાન રક્ત ચેષ્ટા જેમના છે, બરાબર. એટલે શું હોસ્ટ જેમના છે. હા, રક્ત એટલે લાલ લાલ એકદમ, હોઠ કાળા નહીં હોવા જોઈએ, લાલ હોવા જોઈએ, રેડિશ, તો શોભાયમાન થાય. તલના પુષ્પને સમાન દિવ્ય નાસિકા, તલનું પુષ્પ જોયું છે કોઈએ? આમ હોય, આમ જો, આમ આગળથી આમ. એટલે સામુદ્રિક શાસ્ત્રમાં કહ્યું છે જેનું આમ નાક હોય ને એને એની જિંદગીમાં સંપૂર્ણ સુખ મળે, દરેક પ્રકારનું, ગૃહસ્થાશ્રમનું, બધી પ્રકારનું. આમ ભાગ્યશાળી હોય. હા, આમ નાખવું. ચાલો. એવા શ્રી હરિને પ્રત્યક્ષ દેખવું જોઈએ. આખા ભગવાનની મૂર્તિનું વર્ણન આવી ગયું, બરાબર. આવા દિવ્યાકાર શ્રી હરિના સાક્ષાત્કારથી મનમાં અત્યંત આનંદ પામ્યો છું અને આ જ મનુષ્ય જન્મનું સાફલ્ય પામ્યું. એટલે શું છે, ભગવાનના જે દર્શન કરવા, મૂર્તિના વાઘા, વસ્ત્ર, અલંકાર સહિત આખી મૂર્તિનું નિરીક્ષણ કરવું, એ મૂર્તિનું ધ્યાન, ભજન, ઉપાસના કરવી, મનુષ્ય જન્મનું શું સાફલ્ય એ જ છે, બીજું કંઈ નથી. એ મુને કૃતાર્થ થઈ ગયો એ જ પુરુષોત્તમ શ્રી હરિ વિશે નિશ્ચળ ભક્તિ કરીને પ્રારબ્ધને અંતે તેમના આનંદમય દિવ્ય અક્ષરધામને નિશ્ચય પામી. શું પ્રારબ્ધ છે ત્યાં સુધી આ લોકમાં ભગવાનની મૂર્તિના, ભગવાનના દર્શન કરીશ, પ્રારબ્ધ પૂરું થશે એટલે ભગવાનના શું અક્ષરધામને પામીશ. અહીંયા પણ મૂર્તિના દર્શન કરવાના જ છે આપણે, આ જ પ્રમાણે, અને અક્ષરધામમાં પણ આ જ મૂર્તિના દર્શન કરવાના છે, કંઈ ફરક કંઈ નથી અંદર, બરાબર. એવા મને હવે લેશ સંશય રહ્યો નથી. જેને અહીંયા બરાબર દર્શન થતા હોય, જે અહીંયા ભગવાનની મૂર્તિને નિરખતા હોય, કાયમ ભગવાનનું અનુસંધાન રાખતા હોય, એને પછી કોઈ નિશ્ચયમાં કાચપ નહીં રહી, અને જીવે હું કે મરે હું કંઈ ફરક નહીં પડતો, બરાબર. ચાલો. આ પ્રકારે કહીને તે વિપ્રે શતાનંદ મુનિની ગંધ, અક્ષત, પુષ્પાદિ વડે આદરપૂર્વક પૂજા કરીને તે મુનિનું ચરણરજ મસ્તકે ધારણ કર્યું, બરાબર. આ કોણ કરતું? આ મૂર્તિના દર્શન કોણે કર્યા? આખ્યા શતાનંદ મુનિએ. ભાઈ આ મૂર્તિના દર્શન આખા કોણે કર્યા? ગયા તમે કાલે આવેલા? તમે કાલે આવેલા ને? આ મૂર્તિના દર્શન કોણે કર્યા? બ્રાહ્મણે કર્યા બધા, બરાબર. પેલો ભૂદેવ બધા આવેલા ને એને બધા હા પૂર્વજન્મના સપના ઉતાર્યા, બરાબર. ટૂંકમાં એ જવાબ આપી દીધો તમે, સાચી વાત છે. તે પછી તે સભામાં વિરાજેલા અયોધ્યા પ્રસાદ તથા રઘુવીર નામના આચાર્યોની પ્રીતિથી વિનયપૂર્વક વંદના કરી. આચાર્યો પણ બંને હાજર હતા એ સમય, જ્યારે આ ભૂદેવ આવેલા ને, જે સભાની અંદર સતાનંદ સ્વામીને આખું ચરિત્ર કહેતા હતા, ત્યારે બે આચાર્ય પણ હાજર હતા. તે પછી સભામાં બેઠેલા સમગ્ર મુનિઓ અને હરિજનો પ્રત્યેકની વિનયથી વંદના કરી. જે કોઈ હરિજનો અને મુનિઓ બેઠેલા બધાને એમને વંદન કર્યા. તે પછી તે વિપ્ર શ્રી હરિના તથા તેમને એકાંતિક ભક્તોના દર્શનથી પ્રાપ્ત થયેલા મહાઆનંદમાં નિમગ્ન મનવાળો થઈ સતાનંદ મુનિની અનુજ્ઞા ગ્રહણ કરીને પોતાને ઘેર ગયો. બધાને એમ કહે કે આજ્ઞા લીધી, આનંદમય થઈ ગયા ભૂદેવ, અને સીધા પોતાના ઘરે પધાર્યા. ત્યાર પછી હેમંતસિંહ રાજાઓ આશ્ચર્ય જોઈને એમ પૂછવા લાગ્યા, હે મુનિસત્તમ, આ વિપ્ર કયા દેશમાં વસે છે અને એને મહાદુઃખ શું હતું? આવી ગયું ને સસ્પેન્સ. પહેલા આખું એ બ્રાહ્મણ એનું ચરિત્ર કહ્યું, એ બ્રાહ્મણે પોતે કંઈ નહીં કહ્યું, બરાબર. પણ
હેમંતસિંહ રાજાએ શું સતાનંદ સ્વામીને સવાલ પૂછ્યો કે આ બ્રાહ્મણ હતા કોણ ને એને દુઃખ શું હતું? બરાબર, દુઃખ વિનાશ માટે દીર્ઘદ્રષ્ટિ એણે શું સાધન કર્યું હતું? આ સર્વે સાંભળવા ઈચ્છતા મને તમો કહેવાને યોગ્ય છે, જેના કહેવાથી તમારા જીવાઓના શિષ્ય થયેલાઓને જાણવાનું કશું બાકી રહે નહીં. આવું રાજાનું વચન સુણીને શ્રી હરિની કૃપાથી ત્રૈકાલિક વિજ્ઞાને સંપન્ન એવા સતાનંદ મુનિ રાજાનો હૃદયગત અભિપ્રાય જાણીને તેને કહેવા લાગ્યા, એથી સત્સંગી જીવન મહાત્માએ તદિતિહાસ કથને દ્વિજ દ્રષ્ટ સ્ત્રી હરિસ્વરૂપ નિરૂપણ નામા અષ્ટમો અધ્યાય. એટલે આ દ્વિજે જે ભગવાનની મૂર્તિનું દર્શન કર્યું એમ 8મો અધ્યાય સમાપ્ત થયો. 9મો અધ્યાય સતાનંદ મુનિ કહે છે, હે રાજન, તમો સાચા શુશ્રુષુ છો, માટે પાત્રભૂત તમોને હું વૃતાંત કહું છું. કેમ? એમને પૂછ્યું કે ભાઈ એ બ્રાહ્મણ હતા, ભૂદેવ હતા, એને પ્રોબ્લેમ શું હતો, એને દુઃખ શું હતું? એટલે જિજ્ઞાસા વૃત્તિ, બરાબર, મોક્ષ જેને કરવું હોય એ એમ કે જ્યારે કથા વાર્તા સાંભળે અને કોઈ પણ ચરિત્રમાં એને કોઈ પણ પ્રકારનો સંશય થાય કે કોઈ પણ પ્રકારના કોઈ પણ ચરિત્ર એને કેવા અડધા લાગે તો હંમેશા એને પૂર્ણ કરવા માટેની જિજ્ઞાસા વૃત્તિથી જે કોઈ કથાકાર હોય, વક્તા હોય એને પૂછે. કેમ પૂછે? એ હજુ અતૃપ્ત છે, એને જે કંઈ સાંભળ્યું એમાં એને સંપૂર્ણ પ્રકારે તૃપ્તિ થઈ નથી. એટલે હેમંતસિંહ રાજા અને બીજા બધા જાણવા ઈચ્છતા હતા કે ભાઈ એ બ્રાહ્મણ હકીકતમાં સંપ્રદાયના હતા નહીં, તો આટલી બધી એમને શું તકલીફ હતી ને એમણે એવું તો શું કર્યું કે જેને કરીને એમને કંઈ પ્રોબ્લેમ હતો તો નિરાકરણ થયું નહીં, ને પછી સત્સંગી જીવન એ ખાલી સાંભળ્યું, શ્રવણ કર્યું, એમાં એમ કહી કે આટલા બધા રાજીના રેડ થઈ ગયા અને આટલો બધો ગુણ લઈ છે ભગવાનનો, ભક્તોનો, હરિભક્તોનો, આચાર્યોનો, સંતોનો, એવું તો શું હતું એમ? બરાબર, જાણવા યોગ્ય છે ને. એટલે ચાલો, તે વિપ્રનું ચરિત્ર સર્વ કોઈએ સાંભળવા લાયક છે, કેમ કે તે પુણ્ય છે, એટલે શ્રવણ માત્રથી જ પાપ પુંજને હરે છે અને નિશ્રેયસને આપે છે. તે વિપ્ર પુણ્યમતી છે, એટલે સર્વના પાવન કરનારા સર્વમંગળમય આનંદમય પરમાત્મામાં જ તેની મતિ છે, અથવા પુણ્ય જ મતિ જેમની છે એવો છે. અર્થાત સત્ય, અસ્તેય, અનભિદ્રો આદિક પુણ્ય વિષય વાળી જ તેની મતિ છે. માટે પુણ્યમતીનું ચરિત્ર પુણ્ય જ હોય. વળી તે ચરિત્ર અદ્ભુત છે. કહેવાનો મતલબ શું છે કે શાસ્ત્રોમાં કે મોટા પુરુષો હંમેશા જે કોઈ ચરિત્ર કહે એ પણ મોટા પુરુષના જ કહે, બીજા કોઈના શાસ્ત્રોમાં ચરિત્ર કહેવાતા નથી. એટલે એ બ્રાહ્મણનું ચરિત્ર અહીંયા કેમ લખ્યું કે ભાઈ એ સત્ય, અહિંસા, ચોરી ન કરવી, બરાબર, ભગવાનમાં મતિ રાખતા હતા અને સુપાત્ર બ્રાહ્મણ હતા, સત્કર્મમાં રુચિવાળા હતા. એટલે એ બ્રાહ્મણનું ચરિત્ર એમ કે સાંભળવા યોગ્ય છે. કેમ? સમગ્ર પાપ પુંજને એટલે પાપનો પ્રનાશ કરનારું આખું ચરિત્ર છે. અને પોતે એમ કહે કે બ્રાહ્મણ કેવા હતા? બહુ પુણ્યશાળી હતા. કાયમ એમ કે સત્કર્મ અને પુણ્યકર્મની વિશે જ એમ કે રચ્યા પચ્યા રહેતા હતા. એટલે એમનું ચરિત્ર અદ્ભુત છે. આવું શ્રેય કોઈને પણ પૂર્વે મળ્યું નથી, કેમ કે દુરંત દુઃખ દરિયા થકી તે તત્કાળ સુમુત્તીર્ણ થઈ ગયો. તમો મહાબુદ્ધિશાળીઓ છો. યોગીઓની પેઠે તમારી બુદ્ધિ કામ ક્રોધાથી આંતર અજય હરિઓના સંઘનો વિજય કરેલો હોવાથી મોટી છે, અથવા સર્વ થકી મોટા પરમાત્મામાં આસક્ત હોવાથી મોટી છે. આવા તમો સ્વસ્થ ચિત્તથી તેનું વૃત્તાંત સાંભળો. બરાબર, શું બુદ્ધિશાળી કોણ છે? જે ભગવાનમાં લાગેલો છે બુદ્ધિશાળી છે. જે જગતના વિષયમાં, જગતના વેપારને વિષય એમ કે લાગેલો છે એ કેવો છે? બુદ્ધિ વગરનો છે. જગતમાં તો જે કંઈ છે તે બધું કેવું છે? મળે નહીં મળે તો પણ કંઈ પ્રોબ્લેમ નથી, ન મળે તો પણ કંઈ બહુ પ્રોબ્લેમ નથી. આ લોકમાં પેટીયું રડાય ને બહુ બધું 2-3 લોકો તમને સાહેબજી સલામજી મારે, બાકી કંઈ બીજું કંઈ છે નહીં આમાં. અંતે જતાં બધું શૂન્ય જ છે. નવે એટલું મેળવો તો પણ છોડી દેવાનું છે, ન હશે તો પણ છોડવાનું તો છે. બરાબર, એટલે મેળવવાનો કંઈ બહુ આમાં કંઈ આનંદ મેળવવા જેવો નથી કે ભાઈ બહુ મેળવી લીધું, અને ન મળે તો એનો કંઈ બહુ મોટો શોખ કરવા જેવો નથી. આ તમારું ગુજરાન ચાલે એટલા પ્રયત્ન તમારે કરવાના, પ્રયત્ન નહીં મૂકવાના. તો એના માટે કંઈ શ્રી કૃષ્ણ ભગવાને જે પ્રમાણે કહ્યું અને કર્યું આચરણ એ પ્રમાણે, તો ભાઈ દ્વારકા ડૂબી ગઈ તો ડૂબી ગઈ, ભાઈ યદુવંશીઓ લડીને મરી ગયા તો મરી ગયા, એનું કંઈ બહુ દુઃખ નહીં એમ. અને ભાઈ સોનાની દ્વારકા બનાવી હતી તો બનાવી દીધી, એમાં કંઈ બહુ મોટો પાછો ભગવાનને એવું એ પણ નહીં મળે કે મેં સોનાની દ્વારકા બનાવી, અને દુબાડી તો પણ એમાં કંઈ બહુ દુઃખ નહીં મળે. આવે તો આયા રામ, જાય તો જાય રામ, ગયા રામ. કેવી વાત સમજા? આસક્તિ એ રહી
એટલે આ દુનિયામાં શું છે, કર્મ કરવાનું છે આપણે બધાએ, જેને જેને જે કંઈ કર્મ મળ્યું છે, પણ એમાં આસક્તિ નહીં રાખવાની. એમાં જે ફળ મળે ભગવાન પોતાના તમારા પ્રારબ્ધ પ્રમાણે ને તમારી આવડત પ્રમાણે કે તમને જે કંઈ ક્રિયા કરવાની કે એમાં જે કંઈ ફળ મળે એમાં રાજી રહેવાનું. ભગવાનના ભક્તો બધાને રાજી રાખવાના. સંતો, હરિભક્તો, શાસ્ત્રો બધાને વચન બધાના માનીને એમ કહે કે ભગવાન રાજી થાય છે એટલે એ પ્રમાણે વર્તવાનું, એ પ્રયત્ન કરવાનો. બાકી તમારા ભાગ્યમાંથી કોઈ કંઈ લઈ જવાનો નથી. અને ભાગ્યમાં જે છે એ મળે એ પછી પણ કંઈ તમને એવું નથી કે ભાઈ મળી ગયું તો તમે કંઈ સુખી થઈ ગયા. તમારું જે કંઈ કર્મ છે એ તમારી સાથે આવશે. અત્યારે તો જે મળે છે એ પૂર્વનું સુકૃત છે. હવે અત્યારે એવું કંઈ કરો કે આ બધું પૂરું થઈ જાય, આ બધી ફિલ્મ છે તે બધી બંધ થઈ જાય. હવે એને અહીંયા આઈસે રોક દો. બરાબર. આ એક એવી છે ફિલ્મ આપણી કે ચાલ્યા જ કરે છે. સુપર ડુપર ફ્લોપ પિક્ચર છે આપણા બધાની. 84 લાખ યોનીની ફિલ્મ એટલે ફ્લોપ પિક્ચર, ફેલ પિક્ચર છે. આમાં કંઈ છે નહીં. સંસાર છે એ તો ફેલ જ છે. આમ પણ આમાં કંઈ તમે મેળવીને બી ફેલ છો, ન મેળવીને બી ફેલ છો. ભગવાન પાસે જાઓ તો પાસ, બાકી બધા ફેલ. બરાબર. અહીંયા તો બધા પાસ થાય ને ફેલ થાય. બધા જગતની પરીક્ષામાં તો બધા બહુ એવી આવે, પણ ભગવાનની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ગયા, અક્ષરધામમાં પહોંચી ગયા તો કામ પૂરું. બાકી જે સ્વામિનારાયણ ફેલ. ભગવાન ઉદાહરણ સ્વરૂપી હોય તો પેલા DVSના ફાધર છે, ઓળખાઈ દે. સર્વ દેશોને મધ્ય અત્યંત પવિત્ર અંતર્વેદ નામથી વિખ્યાત એટલે ગંગા યમુનાનો મધ્યસ્થ દેશ એવો એક દેશ છે. એટલે શું છે ભાઈ, અંતર્વેદ એટલે જ્યાં એમ કહે કે ગંગા અને યમુનાજી વસે છે, વહે છે, એવો મધ્યનો વિસ્તાર છે. કેમ આ દેશ મહર્ષિઓએ તથા દેવોએ સેવનીય હોવાથી અત્યંત શ્રેષ્ઠ છે. આપણે ત્યાં પહેલેથી ઋષિમુનિઓ નદી કિનારા બહુ પકડતા હતા ભજન કરવા માટે, આશ્રમો માટે. નદી કિનારા પકડવાનું કારણ સૌથી શ્રેષ્ઠ શું કે જે વસ્તુ જોઈતી હોય તો બધી તાત્કાલિક મળી જાય. નદીઓ એટલે સવારે સ્નાન માટે ચાલ્યા જવાય, ત્રિકાળ સંધ્યા કરવાની હોય એ થઈ જાય, 3 વખત સ્નાન કરવાનું એ થઈ જાય, બધું થઈ જાય. હવન ભવન માટે આમ તેમ જરા જાય. નદીની નજીકમાં બધા જંગલ બંગલ જેવું થોડું હોય, લાકડા બાકડા બધું મળી જાય. બરાબર. પછી એમ કહે કે ગૌશાળા તો પોતે આશ્રમમાં જ રાખતા હતા એ લોકો. અંદર બધું ગાયને માટે જે કંઈ આવે દૂધ, આ તે ઘી, એમાંથી બધું આશ્રમનું કામકાજ ચાલ્યા કરે. એટલે આપણે ત્યાં નદી કિનારાના જે કોઈ એમ કે વિસ્તાર હતા એ બધા પૂર્ણ પવિત્ર દેશ કહેવાય. એટલે એમાં એમ કે મંદિરોની સ્થાપના થાય એટલે એ બધા તીર્થક્ષેત્ર થઈ જાય. અને ત્યાં જ એમ કે બધા ઋષિ મુનિઓને આ બધા વિચરતા હોય, કાં રહેતા હોય એ લોકોના આશ્રમ કરીને, કાં ત્યાં વિચર્યા કરે આમ. એટલે એનાથી શું થાય કે એમની જે કોઈ ડેઈલી એમની વિધિ હતી તે બધી ત્યાં પૂરી થઈ જાય એક્ટિવિટી. અને સહેજે સહેજે ભગવાનનું ભજન થાય. એટલે અહીંયા શું છે, ગંગાજી અને યમુનાજીનો જે મધ્યપ્રદેશ વચ્ચેનો જે મધ્યસ્થ પ્રદેશ છે દેશ, એની અંદર એમ કે આ ઋષિઓ અને દેવો બધા એમ કે રહેતા હતા. એટલે એ લોકો માટે સેવનીય. જે દેશમાં પુરુષો પોતપોતાના વર્ણાશ્રમ ધર્મ પરાયણ વર્તે છે અને સર્વ સત્ય પર છે અને સર્વ કોઈ ધીર છે, એટલે કે ધર્મના વિરોધીઓ ચલાયમાન કરવા જાય તો પણ પોતાના કર્તવ્ય થકી ચલાયમાન થાય એવા નથી, અથવા આપતકાળમાં પણ ધીર રહેનારા છે. વળી શૂર છે એટલે ધર્મનો ઉપઘાત કરનારાઓને પરાભવ કરીને સદ્ધર્મનું સંરક્ષણ કરવામાં સમર્થ છે. બે વસ્તુ અલગ અલગ છે, ધીર અને શૂર. ધીર એટલે ગમે એવો આપતકાળ આવી જાય તો પણ ધીરજ રાખે, એને ધીર કહેવાય. પણ આપતકાળમાં પોતાના ધર્મનો ત્યાગ નહીં કરી દે, એટલે પોતે ત્યાગ નહીં કરે. એટલે ધીરજ પોતાના માટે છે. બરાબર. કોઈ ગમે એવો પ્રોગ્રામ અહીંયા રાખે પણ તમારે ધીરજ રાખવાનો. બરાબર. અમુક ફૂલ જોડે કાંટા હોય જ છે દુનિયામાં, યાદ રાખજો. બરાબર. એટલે અમુક માણસ એવા તમને થ્રોન્સ એટલે કાંટા આમ નાખે, પણ જેને તપ કરવાનું છે એને તપ પર જ ધ્યાન આપવું, પોતાના ભજન અને તપ પર જ ધ્યાન આપવું. ભગવાન એનાથી રાજી થાય. બરાબર છે. એટલે જેને જે કરવું છે એ કર્યા કરવાનું, મંડેલા રહેવાનું. જેને શાસ્ત્ર અધ્યયન કરવા માંડો, જેને શાસ્ત્ર અધ્યયન કર્યા કરવાનું. જે સેવા કરવા માંડેલો એ સેવા કર્યા કરવાની. જે ભજન કરવા બેઠો જે ભજન કર્યા કરે. ખાવાવાળા તો ખાવાના જ છે, એની કંઈ ચિંતા નહીં કરે. જે માળા ફેરવે જે માળા ફેરવ્યા કરવાની. જે સત્સંગ કરે એ સત્સંગ કર્યા કરવાનું. જે સત્સંગ કરાવે છે એ સત્સંગ કરાવ્યા કરવાનું. જેનું જે અંગ છે એ પ્રમાણે એને ચાલ્યા કરવાનું. ભાઈ બહુ બીજા શું બોલે એની ફિકર નહીં કરવાની. હાથી ચાલે ને તેની આગળ બધા કૂતરાઓ બહુ ભસતા હોય. હાથીને કે એની પડી જાય, એ ભસવાનું કામ કરે, પેલો ચાલવાનું કામ કરે.
એટલે તમને મહારાજે કહ્યું એ પ્રમાણે તમારું જે અંગ હોય એ અંગને ઓળખી નાખવાનું અને એ પ્રમાણે વર્ત્યા કરવાનું. કોઈ ગમે તે કે તમે અહીંયા મંદિર આવો તો ઘણા લોકો કહે કે આ ઉંમર કઈ મંદિર જવાની છે, આમ જા તેમ જા. ભાઈ તમને ગમે છે ને તમારે આવી જવું, એનું કાને સાંભળવાનું નહીં. એ ગમે તે કહીને તમને, કારણ કે કહેનારા માણસો તો બધા લાખ મળશે દુનિયામાં, બધાનું તમે કંઈ બધું માનવા જશો તો ગાંડા થઈ જશો. એના કરતાં શાસ્ત્રોમાં જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે આપણે વર્તીએ છીએ. આપણે ધ્યાન રાખવાનું, તમારું અંગ ઓળખીને ભજન કરો, સેવા કરો, જે કંઈ અંગ હોય એ ઓળખીને ભગવાન સંબંધી ક્રિયા કરવાની. તો એમાં પછી અંદર ઇન્ટરનલ કોમ્પિટિશન નહીં કરવાની કે આ સેવા કરે છે તો હું પણ કરવા જાઉં, કે આ પેલું કરે છે તો હું પણ કરવા જાઉં. આ બધા હારફુલ્લી ઘણા બધા સેવાઓ કરે છે. આ બધા પોતા મંડળવાળા ઘણા પોતા મારવા જાય છે. હું કે એ લોકો જોડે હરીફાઈ નહીં કરું કે ચાલ લાવ આજે 2-4 પોતા હું મારી દઉં, બહુ વધારે જમીને આવ્યો તો પેલા હારફૂલવાળા બેઠા હોય તો ચાલો 2-4 હાર બનાવી દઉં. આપણું એ અંગ નથી, એમનું છે તો એ લોકો એ કરે. આપણું કંઈ બીજું અંગ છે તો આપણે એ પ્રમાણે કામ કરવાનું. પછી એમાં કંઈ ઇન્ટરનલ કોમ્પિટિશન નહીં કરવાની બધા જોડે. હરીફાઈ વગર દુકાન નહીં ચાલે, વેપારમાં ચાલે, અહીંયા મંદિરમાં એવું નથી ભાઈ. મારે જે કહ્યું તમારું અંગ ઓળખી રાખો, તમારું અંગ શું છે એ પ્રમાણે વર્ત્યા કરવાનું. તમારે કોકને રૂપિયા આપવામાં ભગવાને સારી શક્તિ આપેલી હોય ત્યારે રૂપિયા દઈને કામ ચલાવવું. કોકને તનથી શરીર સારું આપ્યું હોય તો એ તનથી સેવા કરે, કોક ધનથી કરે, કોઈ મનથી કરે કે ચાલ ભાઈ બધાનું સારું વિચારીએ, સારું ઈચ્છીએ, ભજન કરીએ, આ તે કરીએ. એટલે બધાના અલગ અલગ અંગ છે. બરાબર, ચાલો. એટલે ધીર એટલે શું? પોતાના જેમ કે અંતરના શત્રુઓ છે એનાથી બચીને પણ પોતાના ધર્મનું રક્ષણ કરે ધીર. અને સૂર એટલે શું? કોઈ બહારનો માણસ આવીને એને ગમે તે કરે તો એના ધર્મ માટે એની જોડે ભીડી જાય, પણ એમ પોતાનું શૂરવીરપણું ના મૂકે. ના, સહજાનંદી સિંહ આને કહ્યો, મને મારા ઈષ્ટદેવે જે કોઈ ધર્મ નિયમ કહ્યા એમાં બહારવાળો ગમે તે આવીને ગમે એટલી લાલચ આપે, ગમે તેવી બદમાશી કરે કે દાદાગીરી કરે, હું એને નહીં મૂકું એમ. બરાબર. એટલે શું લખ્યું? સૂરનો અર્થ સાંભળો. વરી સૂર છે એટલે ધર્મનો ઉપઘાત કરનારાનો પરાભવ કરીને સદધર્મનું સંરક્ષણ કરવામાં પણ સમર્થ છે. જે ધર્મનો ઉપઘાત કરનારા છે ને બધા પાપીઓ, વ્યસનીઓ, પાખંડીઓ, અધર્મીઓ, એ બધાનો ઉપઘાત કરવામાં પાછો કેવો હોય? પાવરફુલ હોય એમ. બરાબર. એટલે એને સુરવીર કહ્યો. ક્ષત્રિયનું લક્ષણ જે મહારાજે કહ્યું ને, લક્ષણ અને એને કામ લક્ષણનું આપેલું, રક્ષણનું આપેલું છે. લક્ષણ અને રક્ષણ બંનેમાં શું રાયમ્સ મળતી આવે છે. ક્ષત્રિયોને કામ શું આપેલું છે? એનું લક્ષણ શું છે? બાહુબળ. શું? રક્ષણ કરવાનું. કોનું? પ્રજા. મેઇન વસ્તુ એનું ધીરજ તો રાખવી જ પડે એને આપતકાળમાં પણ. સુરવીર પણ કેમ કે ભાઈ ગમે એવા દુશ્મન આવી જાય પણ એ યુદ્ધમાંથી ખસે નહીં, આગળ ને આગળ જ ચાલે. ને અધર્મીઓથી કોનું? ઋષિમુનિઓનું, ધાર્મિક લોકોનું, ભગવત ભક્તોનું રક્ષણ કરવાની જવાબદારી કોની છે? ક્ષત્રિયોની છે. બરાબર. ચાલો. જે દેશમાં સમસ્ત સ્ત્રીઓ પતિવ્રતા અને મનથી પણ પરપુરુષ સાથે વ્યાભિચાર કરનારી એક પણ નથી, હે ભૂપતે આવા પવિત્ર દેશમાં અમરોને પ્રિય એવા વૈભવે યુક્ત કાના નામનું એક પૂર વર્તે છે, જે પૂર સુરેન્દ્રપુરની અમરાવતીની સમૃદ્ધિ સાથે સ્પર્ધા કરનાર છે. સુરેન્દ્રપુર એટલે ખબર તમને? આમાં સુરેન્દ્રપુર કેટલાને ખબર છે? નહીં બોલતું પણ સુરેન્દ્રપુરની અમરાવતી રે શોભાયમાન છે. બોલો કયું સુરેન્દ્રપુર છે? કાં એવું સુરેન્દ્રપુર ભગત ખબર તમને? નહીં ખબર સુરેન્દ્રપુર? તમને ખબર કે સુરેન્દ્રપુર કાં નહીં ખબર? તમને ખબર સંજયભાઈ સુરેન્દ્રપુર? તમને ખબર સુરેન્દ્રપુર કાં? વાહ વાહ, મજા આવી ગઈ. તમને ખબર સુરેન્દ્રપુર કાં ખબર જ તમને? સુરેન્દ્રપુર કાં તને ખબર જ ભાઈ? વાહ વાહ. ચાલો આખું બાજુ એકવાર વાંચું. જે પુર સુરેન્દ્રપુરની અમરાવતીને સમૃદ્ધિ સાથે સ્પર્ધા કરનાર છે. સુર વત્તા ઇન્દ્ર, જે ઇન્દ્રનું લોક છે સુરેન્દ્રપુર, અને એની નગરી છે ને અમરાવતી, તે આ સુરેન્દ્રપુર એટલે આપણું અહીંયાનું સુરેન્દ્રનગર નથી. આ સુરેન્દ્રપુર એટલે દેવતાઓની નગરી જે કહી ને સ્વર્ગ, એની જોડે હરીફાઈ કરનારું, એના જેવું શોભાયમાન હતું એમ. બરાબર. મને ખબર હતી કે અહીંયા કોઈને બહુ ઓછાને ખબર પડશે, અલંકારિત ભાષા વાપરી છે. પણ અમરાવતી નગરી તો કોની હોય? ઇન્દ્રની જ હોય ને. તો એ સમજીને, એ સાંભળીને તમને ખબર પડી જવી જોઈએ. હવે તમે તો કસમ ખાઈને જાઓ, તમને કંઈ કહેવાય એવું જ નહીં. હા, બધા બહુ મહાન માણસો છે. સભાને વંદન. બધા મહાન માણસો, તમને કંઈ બોલાય એવું જ નહીં. કાન. બરાબર. એટલે શું છે?
તમે બધા ગ્રેટ માણસો તમે, બરાબર. ચાલો, હે પણ આમાં કઈ ડિલીટ કરવા જેવું છે જ નહીં. આ તો ખાલી કોમન સેન્સનો સવાલ હતો. સુરેન્દ્રપુરની અમરાવતીની સમૃદ્ધિ સાથે સ્પર્ધા કરનાર એટલે સુર વત્તા ઇન્દ્ર એનું પૂર. સીધી સંધિ છૂટી પાડવાની હતી. જવાબ હતો જ અંદર. આમાં કઈ મેં કઈ કહ્યું જ નથી. તમારે ખાલી અર્થ જ જાણવાનો હતો. આનો જવાબ મેં નથી આપ્યો. જવાબ તો હું બોલેલો જ પહેલા. તમે બરાબર એનો અર્થઘટન નહીં કરી શક્યા. અમરાવતી નગરી કોની છે? દેવરાજ ઇન્દ્રની છે. પણ તમારો પાછો સોરી તમારો કાં કઈ વાત છે? તમે બધા ગ્રેટ માણસો છો. પ્રવૃત્તિ માર્ગમાં વર્તેલા તમે બધા ગ્રેટ મહાન માણસો છો. બરાબર. તમે અમને અહીંયા આવીને લાભ આપો છો બેસીને, એ બદલ તમારા બધાના કરોડ કરોડ અભિનંદન. તમારો આભાર. ચાલો. જે નગર મણિમય 100 સ્તંભોથી ભરપૂર. કેવું છે? મણિના સ્તંભોથી ભરપૂર છે. સુવર્ણમય જાળિયાથી શોભાયમાન. જાળિયાઓ બધા સુવર્ણના છે. બરાબર. કોઈ સ્વપ્નમાં તો પહોંચી નહીં જતું. પેલાની અહીંયા પેલો ઈંટ કાઢવા ગયેલો ને અક્ષરધામમાં, એ તો પછી અહીંયા પૂ થઈ જાય. બરાબર. ચાલો. કનકમય કળશોથી વિરાજમાન અને દેવેન્દ્ર ભવન એવા ભવ્ય ભવનોથી સમલંકૃત છે. જે નગર સૂર સમૂહે સેવનીય એવા આરામો, બગીચાઓ, અતિ સુંદર અટાલ એટલે અતારીઓ, ઝરૂખાઓ, ગોપુર એટલે દરવાજા, સમ એટલે આગળ પાછળ નહીં એક લાઈનમાં કરેલા હટ એટલે મહેલ હવેલીઓની પંક્તિઓ. નગર કેવું હોવું જોઈએ? એક સરખું હોવું જોઈએ. એક સરખા મકાન હોવા જોઈએ. અટારીઓ, બાગ, બગીચા. બરાબર. તો આમ નગરની શોભા વધી જાય. અત્યારે આ બધા ફાર્મ હાઉસ ને એ બધી સિસ્ટમો હોય જ ને. બરાબર. પ્રાઇવેટ પાછા અંદર થોડા થોડા નાના નાના એ લોકો શું બગીચા આપે, આ તે બધું આપે ને એ પ્રમાણે. ચાલો. કોષ્ટ એટલે ઘરનો અંદરનો ભાગ અને રમણીય દેવ મંદિરોથી સમઅલંકૃત છે. ઘરનો અંદરનો ભાગ પાછો કેવો સારો, ગ્રહસ્થનું ઘર કેવો હોવું જોઈએ? અંદર બેસો એટલે એકદમ શાંતિ થવી જોઈએ. તો એ ગ્રહસ્થનું ઘર સારું કહેવાય. ગ્રહસ્થના ઘરમાં જે પ્રમાણે ભગવાનનું ભજન થતું હોય, ધર્મ નિયમ પડાતો હોય, એ પ્રમાણે એના ઘરમાં પોઝિટિવ નેગેટિવ ઉર્જા વર્તે. જેના ઘરમાં કંકાસ હોય ને, આમ તમે બેસો ને એટલે ત્યાં તમને કકડાટ, આમ તમને મગજ બધું તણતણી જાય. તમને ખબર, જે જગ્યા પર ખર અને દૂષણ એ રહેતા હતા ને, રાજ કરતા હતા ને, ત્યાં લક્ષ્મણજી બેઠા ને તો એ કઈ કોણ છે? રામ. રામ કોણ છે એમ કઈ કે રામચંદ્ર ભગવાન વિચાર કરતા થઈ ગયા કે આને શું થઈ ગયું ભાઈ એકદમ. બરાબર. પછી એને ત્યાંથી ઊભા કર્યા, ભાઈ જરા આ બાજુ આવી જાય. તો પછી કે ભૂલ થઈ ગઈ, માફ કરી દો. મારાથી એવું બોલાય નહીં. પગે લાગી. પછી પાછા ભગવાને કહ્યું ત્યાં જાઓ. એટલે કહી કે રામ રામ હું કર્યા કરવાનું વારે વારે? કોણ છે રામ એમ? કેમ? પેલા અસુરો ત્યાં રહેતા હતા ને, એટલે ખર અને દૂષણ એના વાઇબ્રેશન હતા એ જગ્યા પર. ખર અને દૂષણ કોણ હતા ખબર છે ભાઈ તમને? ગ્રેટ માણસો. તમારે તો કઈ ના, એટલે તમારે તો અમારા ટાઈમ પર નહીં હતા. તમારે ચોખ્ખું જ કહી રહ્યો. હા, અમે તો કઈ અમારા ટાઈમ પર નહીં હતા ભાઈ. મને અમારા સાહેબે પૂછેલું ઇતિહાસમાં, આવું જ પૂછેલું કઈ 10મા ધોરણમાં જ કે અકબર કોણ હતો સાહેબ? તો મેં ચોખ્ખું સાહેબ અમારા ટાઈમમાં નહીં હતા કહી દીધું. ચોખ્ખું કહી દીધું. તે કે એને એમ કહે કે દિલ્હીની રાજગાદી જોડે શું સંબંધ હતો? મેં કહું સાહેબ મેં તો દિલ્હી જ નહીં જોયું, તો પછી સંબંધ એનો શું હોય તો મને હું લેવા દેવા? એણે વધારે આગળ સવાલ પૂછ્યો હતો. મેં કહું સાહેબ મેં મુગલે આઝમ પણ નહીં જોઈ, હું ફિલ્મ જોતો જ નહીં. સાહેબ કે તું જા ભાઈ, તારું ઇતિહાસ બહુ વધારે પડતું પાક્કું છે. બરાબર. એટલે ખર અને દૂષણ કોણ હતા ભાઈ? મરાઠીમાં જવાબ આપો. ખર અને દૂષણ કોણ હતા? આપાच्या प्रवासा सुखाच्या प्रवासा आई मूत्रांच्या गेल्यांच्या. હા, ખર અને દૂષણ કોણ હતા? અસુર હતા. એ બહુ ઇન્ટેલિજન્ટ ભાઈ, એમાં નાની પડાય. પણ સંબંધમાં કોણ કોણ હતા? જવાબ ઇન્ટેલિજન્ટ છે. અમારા જેવો જવાબ આપી દીધો કે અમે અમને નહીં ઓળખતો હતો. બરાબર. બોલો ભાઈ, ખર અને દૂષણ કોણ હતા? મુકુંદાસ. રાવણના પપ્પા હતા, રાવણના કાકા હતા કે રાવણના મામા હતા? રાવણના મામા કોણ હતા ભાઈ? રાવણના મામા કોણ હતા? મારી જતા. તો કૃષ્ણના મામા કોણ હતા? કંસ હતા.
શું વાત કરો. ચાલો, ખર અને દૂષણ રાવણના ભાઈ હતા, બરાબર. અને ખર અને દૂષણને પણ કોણે? રામચંદ્ર ભગવાને પૂરા કરી નાખેલા, બરાબર. ચાલો, એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ જે જગ્યા પર આવા ઉપદ્રવી લોકો રહેતા હોય એ જગ્યા પર શું એના વાઇબ્રેશન હોય, એટલે એ બધી જગ્યાઓ કેવી કહેવાય? અપવિત્ર કહેવાય. ત્યાં તમને શાંતિ નહીં થાય. જે ઘરમાં બાઈઓ કંકાસ બહુ કરતી હોય ને એ ઘરમાં પણ અશાંતિ લાગે તમને. એટલે બાઈઓ બહુ કંકાસ કરતી હોય તને કહી દેવાનો, ચૂપ રે ભાઈ, બહુ કંકાસ નહીં કર, શાંતિથી જીવવા દે, બરાબર. જે ઘરમાં લક્ષ્મી, એટલે લક્ષ્મીજી તો એને કહેવાય જ નહીં, ધન કેવું કમાવાના રસ્તા ખોટા હોય, એટલે અધર્મના માર્ગેથી ધન ભેગું થતું હોય, ત્યાં પણ તમને શાંતિ નહીં લાગે. વૈભવ બહુ લાગે પણ શાંતિ નહીં લાગે. તમારા પગ નહીં ચોટે. સત્પુરુષ હોય, સાધુ પુરુષ હોય, એના પગ નહીં ચોટે. વાતાવરણમાં રજોગુણ બહુ હોય, બરાબર. બધું પશ્ચિમી દબનું એમ કે એનું રાજ રચેલું હોય. તમારા નાની આંખને તમને કદાચ આમ ચકાચોંધ કરી નાખે પણ તમને ત્યાં શાંતિ નહીં મળે. અને કોઈ ઋષિ મુનિના આશ્રમમાં તમે ગયા હો, ગુરુકુળમાં ગયા હો ને ત્યાં ખાલી ચટાઈ હોય તો પણ તમને ત્યાં બેસવાનું ગમે. જમવામાં ખીચડીને કઢી હોય તો પણ તમને કહે નહીં ભાઈ અહીંયા મજા આવે છે, શાંતિ છે, ભજન થાય છે. એટલે એનો એવો પ્રતાપ છે. વડતાલમાં જાઓ, જાયગાંવમાં તમે ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામીની, તમને બહુ શાંતિ થઈ જાય. કેમ? ત્યાં ભજન કરેલું છે નંદ સંતોએ. આ સભા મંડપમાં આપણે અહીંયા શાંતિથી કેમ બેઠા છે? અહીંયા 500 પરમહંસો આવીને બધાએ ભજન કરેલું છે આ જગ્યા પર. આપણી આ બધી જગ્યાઓ બહુ પવિત્ર જગ્યા છે. આ જે આપણી આ જે છત્રી છે એની નીચે શ્રીજી મહારાજ સાક્ષાત બિરાજમાન થયેલા, આ છત્રીની નીચે જ એક્ઝેક્ટ, બરાબર. એટલે આ બધી પવિત્ર જગ્યા છે. આ પેલી મૂર્તિ પ્રસાદીની છે, આ પેલો હિંદોળા પ્રસાદીનું છે, પેલો પાઠ પ્રસાદીનો છે, બધું પ્રસાદીની છે આ જગ્યા. તો અહીંયા ભગવાને બધી બહુ પંક્તિઓ પાડી, બધું બહુ જલસા કરેલા છે. હવે આપણે પણ કરીએ જ છીએ પ્રમાણ, બરાબર. એટલે તમે પોતે ભજન કરો, એવા વ્યક્તિઓને મળો, સંગ સારો રાખો તો બધું સારું થાય. અપવિત્ર દેશમાં જાઓ તો ભજન પણ ન થાય અને બધું ખરાબ જ થાય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ